next we will discuss about the hyoid bone. Okay, hyoid bone, it is a U shaped bone. Okay, diagram ની અંદર દેખાય છે કે કેવો છે, U shape નો બોન છે. It has a body. ડાયાગ્રામમાં છે કે નીચેનો ભાગ છે એને બોડી કહેવાય. અ પેર ઓફ ગ્રેટર હોર્ન, ઓકે, કે એના બે હોર્ન છે આજુબાજુ. અ પેર ઓફ લેસર હોર્ન, કે નીચે જે છે તે લેસર, ઉપરના ગ્રેટર અને નીચેના લેસર. મસલ્સ ઓફ ટંગ આર અટેચ ટુ ધ હાયોઇડ બોન. ઓકે, કે આપણી જે ટંગ છે મીન્સ કે જીભ, ટંગ એટલે જીભ, તો એ જીભ જે છે ત્યાં હાયોઇડ બોન સાથે અટેચ થયેલી હોય છે. ઓકે, આપણી જીભ હાયોઇડ બોન સાથે અટેચ થયેલી હોય છે. એ યુ શેપનું આવે છે. નેક્સ્ટ છે ક્રેનિયલ ફોસા. ધ બેઝ ઓફ સ્કલ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ 3 લાર્જ ડિપ્રેશન. કે આ સ્કલ છે એનું બેઝ છે એટલે કે નીચેનો ભાગ એ 3 ભાગમાં ડિવાઈડ થાય છે. ધીસ ડિપ્રેશન આર કોલ્ડ ધ ક્રેનિયલ ફોસા. કે એ જે ડિપ્રેશન છે 3 ભાગનું એને શું કહેવાય છે? ક્રેનિયલ ફોસા કહેવાય છે. ધેર આર 3 કયા કયા છે? એન્ટિરિયર ક્રેનિયલ ફોસા એટલે આગળનું, મીડિયલ એટલે વચ્ચેનું, અને પોસ્ટિરિયર એટલે પાછળનું. એવી રીતે 3 ડિવાઈડ થાય છે ક્રેનિયલ ફોસા. એન્ટિરિયર ક્રેનિયલ ફોસા, ઇટ ઇઝ અ રૂફ્ડ ઓફ બાય ધ ફ્રન્ટલ બોન. કે આ ફ્રન્ટલ બોન છે એનું રૂફ છે એટલે કે એનો ઉપરનો ભાગ છે, છાપરું છે. રૂફ એટલે છાપરું. ધ ફ્લોર ઓફ ધીસ ફોસા ઇઝ ફોર્મ બાય ધ ઇથમોઇડ બોન એન્ડ ફ્રન્ટલ બોન. કે એનું ફ્લોર છે, ફ્લોર એટલે આપણે જમીન કહીએ, નીચેનો ભાગ કહીએ, તો એ શાનાથી છે? ઇથમોઇડ બોન અને ફ્રન્ટલ બોનથી છે. નેક્સ્ટ છે મિડલ ક્રેનિયલ ફોસા. ધ ફ્લોર ઓફ ફોસા ઇઝ ફોર્મ બાય ધ સ્ફિનોઇડ બોન એન્ડ ટેમ્પોરલ બોન. કે આનું ફ્લોર છે એ કયા બોનનું બનેલું છે? તો સ્ફિનોઇડ બોન એન્ડ ધ ટેમ્પોરલ બોન. પિચ્યુટરી ગ્લેન્ડ ઇઝ ફાઉન્ડ વિધિન ધીસ ફોસા. કે આ જે મીડિયલ ક્રેનિયલ ફોસા છે ત્યાં કઈ ગ્લેન્ડ જોવા મળે છે? પિચ્યુટરી ગ્લેન્ડ જોવા મળે છે. નેક્સ્ટ છે પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ધ ઓક્સિપિટલ બોન, સ્ફિનોઇડ બોન એન્ડ ટેમ્પોરલ બોન. કે કોની આજુબાજુ છે? સરાઉન્ડેડ બાય, કે એની આજુબાજુ કયા બોન છે? તો ઓક્સિપિટલ બોન છે, સ્ફિનોઇડ બોન છે એન્ડ ટેમ્પોરલ બોન છે. Foramen magnum is the large opening present within the fossa for the passage of the spinal cord. ઓકે, કે foramen magnum છે એ ત્યાં આવેલું છે. એ મેઇન ઓપનિંગ છે જ્યાંથી શું સ્ટાર્ટ થાય છે? આપણી સ્પાઇનલ કોર્ડ મીન્સ કે વર્ટિબ્રલ, ઓકે, કરોડરજ્જુ જે છે ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે. તો આ થઈ ગયું ક્રેનિયલ ફોસા જે 3 ભાગમાં ડિવાઈડ થાય છે. એન્ટિરિયર, મીડિયલ એન્ડ પોસ્ટિરિયર. નેક્સ્ટ છે બોન ઓફ ધ ટ્રંક. ધ મેજર બોન્સ ઓફ ટ્રંક્સ. કે એના મેજર મોટા મોટા બોન કયા કયા છે? તો રિબ્સ એટલે છાતીનું પિંજરું, સ્ટર્નમ એટલે વચ્ચેનો ભાગ જેના આજુબાજુ રિબ્સ છે, એન્ડ વર્ટિબ્રલ કોલમ એટલે કે કરોડરજ્જુ. તો જોઈએ બોન ઓફ ટ્રંક, તો રિબ્સ, સ્ટર્નમ એન્ડ વર્ટિબ્રલ કોલમ. તો વર્ટિબ્રલ કોલમની અંદર પાર્ટ પડે છે ક્રેવિકલ વર્ટિબ્રલ, થોરાસિક વર્ટિબ્રલ, લંબાર વર્ટિબ્રલ, સેક્રલ વર્ટિબ્રલ અને કોક્લિજિયલ વર્ટિબ્રલ. ઓકે, તો આપણે ફર્સ્ટ જોઈએ રિબ્સ. ધેર આર 12 પેર ઓફ રિબ્સ. કે કેટલી છે? 12 જોડી છે. દે ફોર્મ ધ સ્કેલેટન ઓફ ધ ચેસ્ટ. કે છાતીનું એ શું બનાવે છે? પિંજરું બનાવે છે. દે આર કનેક્ટ ટુ ધ વર્ટિબ્રલ કોલમ. કે એ આગળની સાઈડ છાતીનું પિંજરું છે અને પાછળ શું છે? કરોડરજ્જુ જોડાયેલી છે. ધ રિબ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ. કે ક્લાસિફાઈડ થાય છે ટ્રુ રિબ્સ. તો ટ્રુ જે રિબ્સ છે 1 to 7 પેર, કે 1 થી 7 નંબરની જે જોડી છે એને શું કહેવાય છે? ટ્રુ રિબ્સ. ફોલ્સ રિબ્સ છે 8 થી 12 નંબરની જે જોડી છે એને ફોલ્સ રિબ કહેવાય છે. પછી છે ફ્લોટિંગ રિબ્સ. એ 11 અને 12 નંબરની જે જોડી છે એને ફ્લોટિંગ કહેવાય છે. True ribs are directly connected to the sternum by the costal cartilage. કે સ્ટર્નમ આજુબાજુ જે છે તે શું છે? રિબ્સ છે, અને વચ્ચેનો ભાગ છે એને સ્ટર્નમ કહેવાય છે. તો જે આગળની ટ્રુ રિબ્સ જે છે તે ડાયરેક્ટ કોના સાથે જોડાયેલી છે? સ્ટર્નમ સાથે જોડાયેલી છે. કોના દ્વારા? તો કોસ્ટલ કાર્ટિલેજ દ્વારા. ફોલ્સ રિબ્સ do not articulate with the sternum directly. કે ફોલ્સ રિબ જે છે તે ડાયરેક્ટ સ્ટર્નમ સાથે જોડાયેલી નથી, બટ ધે આર ઇનડાયરેક્ટલી કનેક્ટ ટુ ધ સ્ટર્નમ. કે ઇનડાયરેક્ટ છે, ઓકે, એ થોડું થોડું એમ કરીને પછી જોડાયેલી છે પણ ડાયરેક્ટ એના સાથે જોડાયેલી નથી.
ફ્લોટિંગ રિબ્સ હેવ નો કનેક્શન વિથ ધ સ્ટર્નમ, કે આમાં કોઈ કનેક્શન નથી, એટલે જ એનું નામ છે ફ્લોટિંગ. ફ્લોટિંગ એટલે કે તરતી. ઓકે. પાર્ટ્સ ઓફ a ribs consist of head, neck, ટ્યુબરલ એન્ડ એન્ટિરિયર એન્ડ, કે એના ભાગના નામ આપ્યા છે. હેડ છે, નેક છે, ટ્યુબરલ છે એન્ડ એન્ટિરિયર એન્ડ છે, ટ્યુબરકલ છે. હેડ ઇઝ સર્ક્યુલર એન્ડ આર્ટિક્યુલેટ વિથ ધ બોડી ઓફ થોરાસિક વર્ટિબ્રા, કે હેડનો ભાગ છે એ કેવો છે, સર્ક્યુલર છે, ગોળાકાર છે, અને કોના સાથે જોઈન્ટ થાય છે, તો તે વર્ટિબ્રલ કોલમની થોરાસિક વર્ટિબ્રા છે ને એના સાથે જોઈન્ટ થાય છે. ધ ટ્યુબરકલ આર્ટિક્યુલેટ વિથ ધ ટ્રાન્સવર્સ પ્રોસેસ ઓફ ધ વર્ટિબ્રા, કે જેની ટ્રાન્સવર્સ પ્રોસેસ છે એટલે કે આડી પ્રોસેસ છે એના સાથે જોડાયેલી છે. સોરી. ધ એન્ટિરિયર એન્ડ ઇઝ અટેચ ટુ ધ કોસ્ટલ કાર્ટિલેજ, કે આગળનો ભાગ છે એનો તે કોસ્ટલ કાર્ટિલેજ સાથે જોડાયેલો છે. ધ શાફ્ટ ઓફ રિબ્સ હેઝ અ ટુ બોર્ડર એન્ડ ટુ સરફેસ, કે એનો જે શાફ્ટનો ભાગ છે એમાં બે બોર્ડર અને બે સરફેસ આવેલી છે. ધ બોર્ડર આર અપર બોર્ડર એન્ડ લોઅર બોર્ડર, કઈ કઈ બે બોર્ડર છે, અપર અને લોઅર બોર્ડર. ધ સરફેસ આર આઉટર સરફેસ એન્ડ ઇનર સરફેસ. એવી રીતે છે. તો આટલું યાદ રાખવાનું છે રિબ્સની અંદર, કે 12 પેરની છે તેની અંદર ટ્રુ, ફોલ્સ અને ફ્લોટિંગ એવી રીતે છે. પછી જે છે તે કેવી રીતે જોઈન થાય છે એ, અને પછી રિબ્સના પાર્ટ્સ કયા કયા છે, હેડ, એન્ડ છે અને શાફ્ટ છે, તો એ બધું આપણે આટલું રિબ્સની અંદર યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે સ્ટર્નમ. સ્ટર્નમ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ મિડ લાઇન ઓફ ધ ચેસ્ટ, કે ચેસ્ટ છે આપણો છાતીનો ભાગ, એનો વચ્ચેનો જે ભાગ છે એ છે મિડ લાઇન. ઇટ ઇઝ અ ડાર્ગર શેપ સ્ટ્રક્ચર, કે કેવું છે, ડાર્ગર શેપ સ્ટ્રક્ચર છે. સ્ટર્નમ કન્સિસ્ટ ઓફ મેન્યુબ્રિયમ એટલે કે હેન્ડલ, બોડી અને ઝિમ્ફાઇસિસ સ્ટર્નમ. ઓકે, આવી રીતે 3 પાર્ટ પડે છે. આપણે હેન્ડલ યાદ રાખીએ તો ઇઝી પડે. હેન્ડલ, બોડી અને ઝિમ્ફાઇસિસ સ્ટર્નમ. તો અહીંયા ડાયાગ્રામની અંદર દેખાય છે, આ સાઈડ પર લીટી લીટી જે છે ને એને રિબ્સ કહેવાય છે. તે આખી આમ પિંજરા જેવી બને છે, ને વચ્ચેનો ભાગ જે છે તે શું છે, સ્ટર્નમ છે. તો મેન્યુબ્રિયમની અંદર જોઈએ તો ઇટ ઇઝ અપર પાર્ટ ઓફ ધ સ્ટર્નમ, કે સ્ટર્નમનો જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય છે, મેન્યુબ્રિયમ કહેવાય છે. ડાયાગ્રામમાં બતાવેલું છે. જુગલાર નોચ ઇઝ ફાઉન્ડ અબાઉ ધ મેન્યુબ્રિયમ, કે જુગલાર નોચ જે છે તે ઉપરની સાઈડ આવે છે. મેન્યુબ્રિયમ જોઈન ધ બોડી ઓફ ધ સ્ટર્નમ એટ ધ સ્ટર્નલ એંગલ, કે સ્ટર્નલ એંગલમાં જોઈન કરે છે. ફર્સ્ટ એન્ડ સેકન્ડ રિબ્સ આર કનેક્ટ ટુ ધ મેન્યુબ્રિયમ બાય ધ કોસ્ટલ કાર્ટિલેજ, કે પહેલી અને બીજી જે છે તે કોસ્ટલ કાર્ટિલેજ અહીંયા બતાવ્યું છે, આ ડોટ ડોટ છે કોસ્ટલ કાર્ટિલેજ છે, તો એના જે છે તે મેન્યુબ્રિયમ દ્વારા એ જોડાયેલી છે, મેન્યુબ્રિયમ સાથે જોડાયેલી છે ફર્સ્ટ અને સેકન્ડ રિબ્સ. નેક્સ્ટ છે બોડી. બોડી ઓફ ધ સ્ટર્નમ લાઇઝ બિટવીન ધ મેન્યુબ્રિયમ એન્ડ ઝિફિસ સ્ટર્નમ. ઓકે, ઝિફાઇસિસ સ્ટર્નમ બોલે તો પણ ચાલે, એને ઝિફિસ સ્ટર્નમ કહે તો પણ ચાલે. તો એ બિટવીન એના સાથે બોડી આવેલું છે, વચ્ચે આવેલું છે બોડી ઓફ ધ સ્ટર્નમ. સેકન્ડ ટુ 7 રિબ્સ આર અટેચ ટુ ધ બોડી ઓફ ધ સ્ટર્નમ બાય ધ કોસ્ટલ કાર્ટિલેજ, કે બીજાથી 7 નંબરની જે જોડી છે તે બધી જે છે તે કોસ્ટલ કાર્ટિલેજ દ્વારા જોડાયેલી છે. બિહાઇન્ડ ધ બોડી ઓફ સ્ટર્નમ પેરિકાર્ડિયમ એન્ડ હાર્ટ ઇઝ સિચ્યુએટેડ, કે આ બોડીના પાછળના ભાગમાં શું જોડાયેલું છે, તો પેરિકાર્ડિયમ અને હાર્ટ અને એનું લેયર જોડાયેલું છે. ઝિફિસ સ્ટર્નમ ઇટ ઇઝ અ લોઅર પાર્ટ ઓફ ધ સ્ટર્નમ, કે ઝિફિસ સ્ટર્નમ છે તે નીચેનો ભાગ છે. ઇટ ગીવ અટેચમેન્ટ ફોર ધ ડાયાફ્રામ, કે જે ડાયાફ્રામ છે રેસ્પિરેટરી સિસ્ટમમાં આવે નીચેનો ભાગ છે એને ડાયાફ્રામ કહેવાય છે. તો એ ત્યાં અટેચમેન્ટ આપે છે ઝિફાઇસિસ સ્ટર્નમ અથવા તો ઝિફિસ સ્ટર્નમ પાસે. નેક્સ્ટ છે વર્ટિબ્રલ કોલમ, એને આપણે સ્પાઇનલ કોલમ કહી શકીએ, સ્પાઇનલ કોર્ડ કહી શકીએ. ઓકે, વર્ટિબ્રલ કોલમ ફોર્મ ધ બેકબોન ઓફ ધ બોડી, કે એ શું બનાવે છે, આપણા બોડીનો બેકબોન બનાવે છે, પાછળનો બોન બનાવે છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ 33 પીસીસ ઇઝ કોલ્ડ વર્ટિબ્રા, કે જે 33 પીસીસ જોડાયેલી છે એને આપણે શું કહી શકીએ, વર્ટિબ્રા કહી શકીએ. પાર્ટ્સ ઓફ ધ વર્ટિબ્રા. અ વર્ટિબ્રા કન્સિસ્ટ ઓફ બોડી, વર્ટિબ્રલ ફોરામેન એન્ડ વર્ટિબ્રલ આર્ચ, કે આ 3 પાર્ટ્સ એના
છે. ઓકે, એ 3 પાર્ટ્સનું બનેલું છે. અ બોડી ઇઝ ઓવેલ ઇન શેપ, કે બોડી જે છે તે કેવા આકારનો છે? ઓવેલ શેપનો છે, જે અહીંયા ડાયાગ્રામમાં દેખાય જ છે. ધ વર્ટિબ્રલ આર્ચ ઇઝ ફોર્મ બાય ધ, કે હવે એ વર્ટિબ્રલ આર્ચ છે તે શાનું બનેલું છે? અ પેર ઓફ પેન્ડિકલ, અ પેર ઓફ લેમિની એન્ડ સ્પાઇનસ પ્રોસેસ. ઓકે, તો આનું બનેલું છે વર્ટિબ્રલ આર્ચ. પેન્ડિકલ પ્રોજેક્ટ બેક ફોર્મ ઓફ બોડી, કે શું છે? બેક ફ્રોમ બોડી, કે બોડીનો પાછળનો ભાગ છે. લેમેની આર સિચ્યુએટેડ ઓન ધ આઈધર સાઇડ ઓફ વર્ટિબ્રલ ફોરામેન, કે વર્ટિબ્રલ ફોરામેન છે એની બંને બાજુએ આ લેમેની જોડાયેલું છે. લેમેની યુનાઇટ ધ પોસ્ટિરિયર ટુ ફોર્મ ધ સ્પાઇનસ પ્રોસેસ, કે પાછળના ભાગથી શું બનાવે છે? સ્પાઇનસ પ્રોસેસ બનાવે છે. ટ્રાન્સવર્સ પ્રોસેસ આર ધ પેર ઓફ પ્રોસેસ, કે ટ્રાન્સવર્સ છે શું છે? એ પણ જોડીમાં છે. દે પ્રોજેક્ટ ધ લેટરલી ફોર્મ જંક્શન બિટવીન ધ પેન્ડિકલ એન્ડ લેમેની. ઓકે, કે શું છે? એક જંક્શન બનાવે છે. કોના વચ્ચે બનાવે છે? તો પેન્ડિકલ અને લેમેની વચ્ચે બનાવે છે. ધેર વિલ બી અ પેર ઓફ સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર આર્ટિક્યુલર પ્રોસેસ, કે શું છે? સુપિરિયર ઉપર અને નીચે ઇન્ફિરિયર આર્ટિક્યુલર પ્રોસેસ બનાવે છે. ઓકે, હવે નેક્સ્ટ છે વર્ટિબ્રલ ફોરામેન લોસ ધ સ્પાઇનલ કોર્ડ મેનેન્જીસ. ઓકે, કે એ શું છે? એની સાથે સ્પાઇનલ કોર્ડ મેનેન્જીસ એવું બધું એની અંદર જોડાયેલું છે. તો આ છે પાર્ટ્સ ઓફ વર્ટિબ્રલ, જે શાનું બનેલું છે એટલું યાદ રાખવાનું છે. અને એ છે તો કોના સાથે જોડાયેલું છે, થોડા પોઈન્ટ્સ યાદ રાખવાના છે. નેક્સ્ટ છે ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ધેર લોકેશન, કે એના લોકેશનના આધારે, જગ્યાના આધારે સર્વાઇકલ વર્ટિબ્રલ. ઓકે, સર્વાઇકલ વર્ટિબ્રલ 7 ઇન નંબર, કે 7 નંબરમાં છે. દે આર ફાઉન્ડ ઇન ધ નેક, કે આપણા ગળા પાસે છે. થોરાસિક વર્ટિબ્રા તો એ 12 ઇન નંબર 12 છે. દે આર ફાઉન્ડ ઇન ધ બેક ઓફ ચેસ્ટ, કે છાતીના પાછળના ભાગમાં છે એ થોરાસિક છે. લંબર વર્ટિબ્રલ 5 ઇન નંબર 5 છે. દે આર ફાઉન્ડ ધ બેક ઓફ એબ્ડોમેન, પેટના પાછળના ભાગમાં છે. સેક્રલ વર્ટિબ્રલ દે આર 5 ઇન નંબર, દે આર ફાઉન્ડ ઇન ધ બેક ઓફ પેલ્વિસ, કે આપણો કમરનો જે બોન છે એના પાછળના ભાગમાં જોવા મળે છે. દે આર યુનાઇટેડ ધ ફોર્મ ઓફ સિંગલ સેક્રમ, કે એ બધા જોડાઈને શું બનાવે છે? એક સિંગલ સેક્રમ બનાવે છે. નેક્સ્ટ છે કોક્લિજિયલ વર્ટિબ્રલ, દે આર 4 ઇન નંબર, દે આર ફાઉન્ડ ઇન ટેલ રિજિયન, કે પૂંછડીના ભાગમાં જોવા મળે છે. દે આર યુનાઇટેડ ટુ ફોર્મ અ સિંગલ કોક્સિક્સ, કે સિંગલ કોક્સિક્સ બનાવે છે. નેક્સ્ટ છે, હવે આ સર્વાઇકલ થોરાસિક છે એને ડિટેલ્સમાં આપ્યું છે. તો આપણે જોઈએ સર્વાઇકલ વર્ટિબ્રા, દે આર 7 ઇન નંબર, આપણે જોયું કે 7 નંબરમાં છે. દે આર સિચ્યુએટેડ ઇન ધ નેક, દે આર સ્મોલર દેન અધર વર્ટિબ્રા, કે બધી વર્ટિબ્રા કરતાં એ કેવી છે? નાની છે. ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા ઇઝ કોલ્ડ એટલાસ, કે પહેલી જે સર્વાઇકલ વર્ટિબ્રા છે એને શું કહેવાય છે? એટલાસ કહેવાય છે. સેકન્ડ નંબરની છે એને એક્સિસ કહેવાય છે. 7th નંબરની વર્ટિબ્રા છે તો એને વર્ટિબ્રા પ્રોમિનન્સ કહેવાય છે. હવે એટલાસ આપ્યું છે એ શું છે? ઇટ ઇઝ ધ ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા, કે ફર્સ્ટ સર્વાઇકલ વર્ટિબ્રા છે. ઇટ કેરીઝ વેટ ઓફ સ્કલ, કે શું છે? આપણા સ્કલનું વેટ, એનું વજન સહન કરે છે. ઓકે, વજનને ઝીલે છે. ઇટ હેઝ નો બોડી એન્ડ નો સ્પાઇનસ પ્રોસેસ, કે એમાં કોઈ બોડી પણ નથી અને સ્પાઇનસ પ્રોસેસ પણ નથી. ધ ટ્રાન્સવર્સ પ્રોસેસ હેઝ ધ ફોરામેન ટ્રાન્સવર્ઝિયમ. ધ વર્ટિબ્રલ આર્ટરી પાસ થ્રુ ધ ફોરામેન, કે એના જે ફોરામેન છે ત્યાંથી વર્ટિબ્રલ આર્ટરી જે છે, જ્યાંથી આપણું બ્લડ સપ્લાય થાય છે તો એ ત્યાંથી પાસ થાય છે. ઓકે, નેક્સ્ટ છે ઇટ હેઝ અ એન્ટિરિયર, પોસ્ટિરિયર એન્ડ પેર ઓફ લેટરલ માસીસ. ઓકે, કે એના પાર્ટ્સ છે એન્ટિરિયર, પોસ્ટિરિયર. એન્ટિરિયર એટલે આગળ, પોસ્ટિરિયર એટલે પાછળ, અને લેટરલ એટલે બે બાજુમાં, એવી રીતે એના આર્ચ છે. ધ લેટરલ માસીસ હેવ અ સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ ફેક્ટ્સ, કે એની અંદર પાછા સુપિરિયર અને ઇન્ફિરિયર જોડાયેલા છે. તો આ થઈ ગયું એટલાસ. ઓકે, તો આ સર્વાઇકલ છે, નોટ ક્લેવિકલ. ઓકે, આગળ ક્લેવિકલ પ્રોનાઉન્સ કર્યું હશે પણ આ શું છે? સર્વાઇકલ છે. તો સર્વાઇકલ વર્ટિબ્રલ જોઈ લીધું. તો એની અંદર એટલાસ જોયું. હવે છે એક્સિસ,
ઇટ હેઝ અ સેકન્ડ સર્વાઇકલ વર્ટિબ્રા, કે શું છે, બીજા નંબરની વર્ટિબ્રા છે. ઇટ કન્ટેન ધ બોડી, ઓડોનોઇડ પ્રોસેસ, પેન્ડિકલ, લેમેની અને સ્પાઇનસ પ્રોસેસ. આ બધા એના પાર્ટ્સ બનેલા છે. ઓડોનોઇડ પ્રોસેસ પ્રોજેક્ટ અબોવ ધ બોડી, કે ઉપરના ભાગમાં એ આવેલું છે. ધ ટ્રાન્સવર્સ પ્રોસેસ ઇઝ અ શોર્ટ, કે એની જે ટ્રાન્સવર્સ પ્રોસેસ છે કેવી છે, નાની છે. ઇટ હેઝ અ ફોરામેન ટ્રાન્સફરિયમ. ધ સ્પાઇનસ પ્રોસેસ ઇઝ શોર્ટ એન્ડ બિફિડ. ઓકે, સ્પાઇનસ પ્રોસેસ પણ શું છે, શોર્ટ છે. નેક્સ્ટ છે સેવન્થ સર્વાઇકલ વર્ટિબ્રા. ઇન ધ સેવન વર્ટિબ્રા સ્પાઇનસ પ્રોસેસ ઇઝ લોંગ. જ્યારે એટલાસ અને એક્સિસની અંદર સ્પાઇનસ પ્રોસેસ કેવી હતી, શોર્ટ હતી, જ્યારે આમાં કેવી છે, લોંગ છે અને હોરિઝોન્ટલ છે. ટ્રાન્સવર્સ પ્રોસેસ શો ધ ફોરામેન ટ્રાન્સવરિયમ, કે ટ્રાન્સવર્સ પ્રોસેસ શું બતાવે છે આપણને, ફોરામેન ટ્રાન્સવરિયમ બતાવે છે. The vertebral arteries pass through the foramen transferium of the upper six cervical vertebrae, કે ત્યાંથી આર્ટરી પાસ થાય છે, બ્લડની જે આર્ટરી છે તે પાસ થાય છે ત્યાં 7 થી ક્યાં જાય છે, 6 તરફ, અને આપણું બ્લડ ત્યાં સુધી જાય છે. નેક્સ્ટ છે થોરાસિક વર્ટિબ્રા. ધે આર 12 ઇન નંબર, કે કેટલી છે, 12 છે એની સંખ્યા. ધે આર લાર્જર દેન ધ સર્વાઇકલ વર્ટિબ્રા, કે આપણે સર્વાઇકલ વર્ટિબ્રલ જોયું અત્યાર સુધી, તો એના કરતાં એ કેવી છે, આ સાઇઝમાં મોટી છે. ધે આર પ્રેઝન્ટ ઇન ધ બેક ઓફ ચેસ્ટ, કે પાછળના ભાગમાં છે છાતીના. હવે એના પાર્ટ્સ છે. બોડી, ઇટ હાર્ટ શેપ ઇન ધ સ્ટ્રક્ચર, કે એનો જે બોડીનો પાર્ટ છે એ કેવો છે, થોડોક હાર્ટ શેપનો છે. ઇટ હેઝ અ આર્ટિક્યુલર ફેક્ટ ફોર ધ અટેચમેન્ટ ઓફ હેડ ઓફ રિબ્સ. ઓકે, કે હેડ ઓફ રિબ્સ છે એના સાથે અટેચમેન્ટ ધરાવે છે. પેન્ડિકલ્સ, લેમેની, ટ્રાન્સવર્સ પ્રોસેસ એન્ડ સ્પાઇનસ પ્રોસેસ આર પ્રેઝન્ટ. આની અંદર બધા પ્રોસેસ અને બધા પાર્ટ્સ આવેલા છે. વર્ટિબ્રલ ફોરામેન ઇઝ પ્રેઝન્ટ, કે આની અંદર પણ વર્ટિબ્રલ ફોરામેન છે. લેમેની યુનાઇટ ફોર ધ પોઇન્ટેડ સ્પાઇનસ પ્રોસેસ. ઓકે, કે એ શું છે, સ્પાઇનસ પ્રોસેસ સાથે યુનાઇટ થાય છે, મીન્સ કે જોડાય છે. તેમાં પણ સુપિરિયર અને ઇન્ફિરિયર આર્ટિક્યુલેટ પ્રોસેસ આવેલી છે. નેક્સ્ટ છે લંબાર વર્ટિબ્રા. ધે આર 5 નંબર, કે 5 છે. ધે હેવ ફોલોઈંગ કેરેક્ટર. બોડી ઇઝ લાર્જ, અને કેવા શેપની છે, કિડનીના શેપની છે. પેન્ડિકલ એન્ડ લેમેની આર પ્રેઝન્ટ. આમાં પણ પેન્ડિકલ અને લેમેની છે. આની અંદર તમારે વર્ટિબ્રલની અંદર પેન્ડિકલ, લેમેની, પછી બોડી, સ્પાઇનસ પ્રોસેસ આટલું યાદ રાખવાનું, ને બધાની અંદર પ્રેઝન્ટ છે એટલું તમારે યાદ રાખી લેવાનું. કોસ્ટલ ફેક્ટ્સ આર એબ્સન્ટ ઓન ધ બોડી એન્ડ ટ્રાન્સફર્સ પ્રોસેસ. સ્પાઇનસ પ્રોસેસ ઇઝ બ્રોડ એન્ડ ધ ક્વાડ્રાગ્યુલર. ઓકે, કે કેવી છે, બ્રોડ છે અને 4 ખાના જેવી રીતે ગોઠવાયેલી છે. સેક્રલ વર્ટિબ્રલ. ધે આર ઇન 5 નંબર. ધ 5 વર્ટિબ્રા યુનાઇટ ફોર્મ ધ સિંગલ સેક્રમ, કે 5 વર્ટિબ્રલ જે છે એ સેક્રલ વર્ટિબ્રલ જોઈન થઈને શું બનાવે છે, સેક્રમ બનાવે છે. લેટરલી ઇટ આર્ટિક્યુલેટ વિથ ધ ઇલિયમ, કે લેટરલી જોવા જોઈએ તો ઇલિયમ સાથે જોડાયેલું છે. હવે ઇલિયમ શું છે, તો આપણો કમરનો જે બોન છે, પેલ્વિક બોન, તો એનો એક પાર્ટ છે. ફર્સ્ટ પીસ ઓફ સેક્રમ ઇઝ ધ લાર્જ, કે પહેલો પીસ છે એનો તે કેવો છે, લાર્જ છે. ધે આર 4 વર્ટિબ્રલ સેક્રલ ફોરામેન, કે 4 વર્ટિબ્રલ સેક્રલ ફોરામેન છે, 4 ડોર્સલ સેક્રલ ફોરામેન છે. વેસલ્સ એન્ડ નર્વ્સ પાસ થ્રુ ધ ફોરામેન, કે વેસલ્સ અને નર્વ્સ આપણા બ્રેનને જે મેસેજ પહોંચાડે છે તે ત્યાંથી પાસ થાય છે, તો આ સેક્રલ. હવે લાસ્ટ છે કોક્લિજિયલ વર્ટિબ્રલ. ધે આર ઇન 4 નંબર. ઓલ ઓફ યુનાઇટ ફોર્મ ધ સિંગલ બોન ઇઝ કોલ્ડ કોક્સિક્સ, કે બધા 4 બોન જોડાઈને શું બને છે, કોક્સિક્સ બને છે.